આ કહેતા હતા અહીંયા સિંગો રાખો તો આ કાર મચાવે છે. મને તો અહીંયા કાંઈ નથી દેખાતું. અરે છોકરા, તું તો આજે મારું સામેથી ભોજન બનીને આવ્યો. એ માં રાક્ષસ રાક્ષસ બચાવો બચાવો. અરે છોકરા, તું ભાગી ભાગીને કેટલેક જઈશ? હું તારી પાછળ જ આવું છું. અરે મારી દીકરી, શું વાત છે? તું કેમ મૂંઝાસ? અરે બા, હું એ વિચાર કરતી હતી કે આપણા ગામની માલિપા આ સિંધીઓ રાક્ષસ કાર મચાવી રહ્યો છે. માલઢોરને ખાઈ જાય છે અને નાના બાળકોને મારીને ખાઈ જાય છે. હું તો એ વિચાર કરતી હતી કે આપણું શું થશે. હા દીકરી, સિંધવા નામનો રાક્ષસ 12 મહિના સૂવે, 12 મહિના જાગે, અને જ્યારે જાગે ને ત્યારે માલ ઢોર બધાને મારી મારીને ખાઈ જાય, અને નાના નાના છોકરાને તો પકડી પકડી અને એનો કાળનો કોરિયો કરી નાખે. દીકરી બા, આવા કોઈ દેવી દેવતા નથી કે આપણને આ સિંધવા નામના રાક્ષસથી બચાવી શકે? હા દીકરી, માં સિકોતર એક છે, દરિયાની દેવી છે, અને એ નદીના ટીંબે બેઠી છે. એ આપણને બધાને ઉગારી લેશે. હે બા, શું માં સિકોતર? દીકરી, આ ઈ જ સિકોતરમાં જ્યારે જબરુસાના વાણ દરિયામાં ફસાણા ને તે દી તારીને કાંઠે માં લાવ્યા હતા. આ ઈ જ સિકોતરમાં. પણ દીકરી બા, પણ કેતા કેમ રોકાઈ ગયા? આગળ વાત કરો ને. હા દીકરી, આજે ગ્રહણ છે એટલે માં નિંદ્રાને આધીન હોય. જે કોઈ માણસ માને જગાડવા જાય ને તો માની દ્રષ્ટિથી માણસ બરીને ભસ્મ થઈ જાય. કોઈ પણ જીવ કે કોઈ પણ માણસ માં સિકોતરને જગાડી શકતું નથી. અને દીકરી, માના તેજ કોણ જીરવી શકે? અરે બા, મુંજવમાં મારા મમ્મીના પિયર તો સિકોતરમાં પૂજાય છે, અને મારા મમ્મીએ ભૂલથી તેમના નિવેદ જમી લીધા ને તો સિકોતરમાં મારા મમ્મીના કાપડે આવ્યા હતા, અને હું સિકોતર માને જગાડીશ. બા, હું જગાડીશ. ના 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 દીકરી, તું કેમ જઈશ? તને કઈ થઈ જાય છે તો? અરે બા, તમે ચિંતા ન કરો. હું તો માં સિકોતરની ભાણે જ કહેવાય, અને માં સિકોતર થોડી દીકરીઓને આચાવા દે. બા, તમે ચિંતા ન કરો, મને કઈ નહીં થાય. દીકરી, એ દીકરી, થોડા દિવસ પહેલા જ હજી હું તારા ભાઈને ખોઈ બેઠી છું. ઈ આઘાતમાંથી હજી હું બહાર નથી નીકળી, અને હજી તું જવાની વાત કરસ બેટા, તો હું તને કેમ જવા દઉં? બા, મારો જીવ જાય તો ભલે જાય, પણ હું આ ગામને ઉગારી જ લઈશ. અરે મારી દીકરી, તું કંઈક સમજ. જો તને કઈ થઈ જશે ને બેટા તો હું જીવતા જીવ મરી જઈશ, જીવતા જીવ મરી જઈશ. અરે બા, તમને કઈ નહીં થાય અને મને પણ કઈ નહીં થાય. હું જોઉં છું માં સિકોતરને જગાડવા. જય માં સિકોતર. ભલે દીકરી, તે જીત લીધી છે ને તે તું પૂરી કર. હે માં દરિયાની દેવી સિકોતરમાં મારી દીકરીની રક્ષા કરજો. જય માં સિકોતર, હું તમને જતા જતા એક ઉદાહરણ દેતી જાઉં છું કે સંધ્યા ટાણું થઈ જાય ને ત્યારે મારા ઉપર એક લાલ ચુંદડી હોય તો તમે સમજજો કે મારી માં સિકોતર મારી ભેડે જ છે. જા દીકરી, માં સિકોતર તારી રક્ષા કરશે. અને બેટા, સંધ્યા તાણે વહેલી વધજે. જય માં સિકોતર. હે દરિયાની દેવી, હે માં સિકોતર, વારે આવો માં, વારે આવો. હે આજ તમારી દીકરી તમને જગાડવા આવી છે. માં જાગો, માં જાગો. આવો માં આવો, અમારા ગામમાં આવીને અમારી રક્ષા કરો. માં રક્ષા કરો, અને આ ગામની માલિપા સિંધિયા નામના રાક્ષસને વધ કરો. માં વધ કરો, અને અમને અને અમારા ગામને ઉગારી લ્યો. માં ઉગારી લ્યો. હે માં સિકોતર, તમારા સિવાય અમારો કોઈ આશરો નથી. માં કોઈ આશરો નથી. હે
દરિયાની દેવી માં સિકોતર, મારી વારે આવો માં, મારી વારે આવો. જો મારા મમ્મીના કાપડે તમે આવ્યા હોય તો મારી વારે આવો માં, મારી વારે આવો. માં નહીં આવો ને તો તમારી દીકરીની લાજ જશે માં, લાજ જશે. જો તમે નહીં જાગો ને તો હું આ દરિયામાં મારો જીવ દઈ દઈશ માં, મારો જીવ દઈ દઈશ. માં મેં તો તને જનેતા સમજીને જ પૂજી છે માં, મેં તો તને જનેતા સમજીને જ પૂજી છે. જો માં આ દીકરીનો જીવ જાશે માં, જીવ જાશે. આ જોશે તો આખું મલક, પણ કલંક તો તારી ઉપર જ લાગશે માં, તારી ઉપર જ લાગશે. માં નહીં સાંભળ ને તો તારી દીકરી મોતને વાલું કરશે માં, મોતને વાલું કરશે. રોકાઈ જા દીકરી, રોકાઈ જા. જય માં સિકોતર, તમારી જયો. આજ તો તમારી દીકરીની તમે લાજ રાખી માં, લાજ રાખી. અરે દીકરી, મને નિંદ્રામાંથી જગાડવાનું કારણ શું? દીકરી, તું મારી કુવાસી છો બાપ, એટલે તને મારી આંખની અગ્નિથી કાંઈ ન થયું. જો કોઈ બીજું હોત તો એ બળીને રાખ થઈ જાય. હું કોણ? દેવી સિકોતર. માં તમારી દીકરીનો વાર પણ વાંકો નહીં થઈ. તમારા ચારે હાથ મારી માથે જ છે માં, મારી માથે જ છે. અને તમારી દીકરી છું, દયા રાખજો માં, દયા રાખજો. બોલ દીકરી બોલ, મને જગાડવાનું કારણ શું? અરે માં, 6 મહિના સુધી આ સિંધવા નામનો રાક્ષસ હાહાકાર મચાવી રહ્યો છે માં, હાહાકાર મચાવી રહ્યો છે. અને આ ગામની માલિપા માલઠોનને મારી તૂટીને ખાઈ જાય છે માં, ખાઈ જાય છે. અને નાના નાના બાળકોને રંચાડીને પોતાનું ભોજન બનાવે છે માં. શું દીકરી, સિંધવા નામનો રાક્ષસ? હા માં, સિંધવા નામના રાક્ષસને કોઈનો ડર જ નથી માં, કોઈનો ડર જ નથી માં. તમે જેનો અંત કરો અને અમારા ગામને બચાવી લ્યો માં, બચાવી લ્યો. દીકરી, હું સિકોતર તને વચન આપું છું કે સિંધવા નામનો રાક્ષસ તો વધ કરીશ અને સિંધની સિકોતર તરીકે પૂજાઈશ. દીકરી, હું દીકરીના પુકારે આવી એટલે દીકરીના કપડાની દેવી સિકોતર તરીકે પૂજાઈશ. જા દીકરી જા, હું તને વચન આપું છું કે સિંધવા નામના રાક્ષસનો વધ કરીશ અને આ ગામનો ઉદ્ધાર કરીશ. જય હો માં સિકોતર, તમારી જય હો. લે દીકરી, આ ચુંદડી તારા માથે ઓઢજે અને પછી એ રાક્ષસ પાસે જાજે. ત્યારે એ રાક્ષસ તારી ચુંદડી લેવાની કોશિશ કરશે, પણ તું દેતી નહીં. અને એ રાક્ષસને ગામના સીમાડે દોડતો દોડતો લાવજે અને મને યાદ કરજે. ત્યારે હું તારી વારે આવીશ. હું કોણ? સિકોતર. હે મારા મોહનની દેવીમાં સિકોતર, તમને જાજી ખમ્મા માં, જાજી ખમ્મા. અરે દીકરી, હું દરિયાની દેવી આ ગામની નાવી તરાઈ એટલે આ ગામના નાવડાની દેવી સિકોતર તરીકે પૂજાઈશ. જય હો માં સિકોતર, તમારી જય હો. ઘણું જીવો દીકરી, ઘણું જીવો. દીકરી, આ શું કે જેવા એંધાણ દીધા હતા એવી જ લાલ ચુંદડી ઓઢીને તું આવી? અરે બા, મેં તમને કીધું હતું ને કે મને કાંઈ ન થાય. મારી માં સિકોતર મારી જોડે જ છે અને સિકોતરના ચારે ચાર હાથ મારી ઉપર જ છે બા. દીકરી, માએ તને શું કીધું? અને દીકરી બધી મને માંડીને વાત કર કે માએ તને શીના વચન દીધા મારી દીકરી? અરે બા, સિકોતર માએ મને એમ કીધું કે સિંધવા નામના રાક્ષસનું હું વધ કરીશ અને તે સિંધની સિકોતર તરીકે પૂજા સુધી બા. જય હો માં સિકોતર, તમારી જય હો. માં સિકોતરના મહિમાનો કોઈ પાર નથી, માં સિકોતરના પરચાનો કોઈ પાર નથી. હે માં સિકોતર. બા, હું જઉં છું સિંધવા નામના રાક્ષસની ગુફા તરફ. ત્યાં જઈને તેને સીમ બાજુ લાંબો કરવાનો છે અને ત્યાં જઈને સિકોતરમાં તેનો વધ કરશે. આ જા દીકરી, તારી ઉપર મને પૂરો વિશ્વાસ છે. માં સિકોતર તને કાંઈ નહીં થવા દે. તું જા અને ગામની રક્ષા કર બેટા, રક્ષા કર. જય માં સિકોતર. જય માં સિકોતર. બેરું હાલને હું થાક્યો છું ભાઈ, હાલને ઘડીક બેવી. ભલે બેરું બેટા આપણે. ભાઈ મેં સાંભળ્યું છે કે આ રાક્ષસ હાહાકાર મચાવે, શું એ વાત સાચી છે? હા ભાઈ, હમણાં થોડોક ટાઈમ પહેલાં તો હું ને મારો ભાઈ જેવો ભાઈબંધ અમે બે આપણી જેમ ગાયું ચરાવવા ગયા હતા, પણ ત્યાં રાક્ષસ આવ્યો અને અમે તો ભાગ્યા, પણ મારા ભાઈબંધને મારીને થઈ ગયો. ઓય તો હવે આપણને અને આપણા ગામને કોણ બચાવશે ભાઈ? હવે તો કોઈક માતાજી આવે ને આપણને બચાવે થાય.
મારું ભોજન બનવા માટે તૈયાર રહેજો. હું કોણ? સિંધુ નામનો રાક્ષસ. ભાઈ ભાગ, આ તો સીધો રાક્ષસ. ભાગ. ભાગીને કેટલાક જાશો? તમે મારું જ ભોજન બનવાના છો. અરે મામા, શું થયું? કેમ ભાગો છો? અરે દીકરી, અમારી પાછળ સિંધવા નામનો રાક્ષસ દોડે છે અને અમને મારવા આવે છે. અને દીકરી, તું આમ ક્યાં જશ? વાહે રાક્ષસ આવે છે. હું એ રાક્ષસ પાસે જતી હતી અને મારે એને સીમમાં લાંબો કરવાનો છે. અરે દીકરી, તારે અહીંયા નથી જવું. તું હજી નાની છું, હાલ અમારી ભેગું. હા દીકરી, તારે અહીંયા નથી જવું. હાલ મારે ભેગી આમ હંતાઈ જા. ભાગવાનું આપણે ને એ રાક્ષસને જ છે. જો હવે સિકોતર માના ખેલ. ભાઈ, આ દીકરીની હિંમત તો જો કેવડી છે ને જાય છે. આપણે બે તો આવડા થઈને ભાગી છે. હા ભાઈ, એની માથે સિકોતર માના હાથ છે. એનું રૂપ તો જો કેવું હતું. જય સિકોતર માં, દીકરીની રક્ષા કરજો, દીકરીની હારે રહેજો. અરે બાળકી, તને મારી બીક નથી લાગતી? તું સામે ચાલી આવેશ. બીક તો હવે મને નહીં, તને લાગશે સિંધિયા રાક્ષસ. અરે બાળકી, નક્કી તું મારું આજનું ભોજન બનીશ. એ પહેલા તને મારું ભોજન બનાવું. એ પહેલા તારે ભાગવું હોય એટલું ભાગી લે. સિંધિયા રાક્ષસ, તારામાં તાકાત હોય ને તો મને પકડીને દેખાડ. પછી તારું રાજી રાજી ભોજન બની જાય. અરે કન્યા, તું વિચાર તો કર. તું કોની સામે ઊભી છે? સિંધુઓ રાક્ષસ. આ બાળકીમાં તેજ કેમ છે આટલું બધું? કોણ છે આ બાળકી? હું તારો કાળ. હે, આ કોણ? હું તારો કાળ, તારો અંત, દરિયાની દેવી સિકોતર. મારો અંત કરનારી તું કોણ? લે. એ રાહોડે રમે માડી બેડલે રમે માં એલી સિકોતર માડી રાહોડે રમે માં રાહોડો વાલો માડી રાહોડો વાલો માં એલી સિકોતર માને રાહોડો વાલો માં માફ કરી દો માં, મને માફ કરી દો માં. માફ અને તને લે આ મારો વાર, તારી દેહને આર પાર. મારી દરિયે માડી આવે, મારી વાણ વટી આવે, એ દરિયા મારે આવે રે, મારી વાણ વટી આવે માં. એ નવ નવ બેડા માને નવ નવ બેડા જો, એ હેલાસી પોતર માને નવ નવ બેડા જો.
વારે આવી એટલે સિંધની સિકોતર તરીકે પૂજાઈશ અને સિંધ નામના રાક્ષસનો વધ કર્યો. જો કોઈ મને સિંધની સિકોતર તરીકે બોલાવશે એટલે એની વારે હું જરૂર જઈશ.